મકર સંક્રાંતિ પર માર્કેટ જેવી ક્રિસ્પી ફરસી સિંગની ચીક્કી બનાવવા માટે ગેસની લો ફ્લેમ પર 1 કપ શિંગદાણા 4 થી 5 મિનિટ શેક્યા પછી કિચન ટોવેલમાં ઉમેરી ઠંડા કરી આ રીતે ઘસી અને ફોતરા ઉખડી જાય ને એટલે ઝારા વડે ચારી ફોતરા દૂર કરી લેવાના। પાયો બનાવવા માટે કઢાઈમાં 1 ચમચી ઘી સાથે 1 કપ ગોળ ઉમેરી ગરમ કરતા જઈ ઓગાળી સતત ચલાવતા ગોળ ઓગળી અને સુગંધ આવે અને ડાર્ક ગોલ્ડન બ્રાઉન થાય ને એટલે પાયાના ડ્રોપ્સ પાણીમાં ઉમેરી ચેક કરતા ક્રિસ્પી કડક લાગે તો પરફેક્ટ બનેલા પાયામાં 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરતા થયેલા ફ્લફી મિશ્રણમાં શેકેલા સિંગદાણા મિક્સ કરી બનેલા ચીક્કીના મિશ્રણને સિલિકોન શીટ પર લઈ પ્રેસ કરી સહેજ એવું ઠંડુ કર્યા પછી ડટ્ટા વડે પ્રેસ કરી ફેલાવી હવે ચોપિંગ સ્ટેન્ડ પર વણી લેવાનું। ગરમ હોય ને ત્યાં જ કટ લગાવી અને ચીક્કીને 10 મિનિટ માટે ઠંડી થવા દઈએ। ટુકડા પાડતા એકદમ ક્રિસ્પી સિંગની ચીક્કી બની અને તૈયાર થઈ ગઈ છે।